સંદેશાત્મક ફિલ્મ ભારત મારો દેશ છે ને ગુજરાત સ્ટેટ એવોર્ડ 2021માં 6 એવોર્ડ મળ્યા. સંવેદનશીલ મુદ્દાને રજૂ કરતી ફિલ્મ ભારત મારો દેશ છે ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021માં 6 એવોર્ડ સાથે સન્માનિત. વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્ય કરતા મિત્તલબેન પટેલના પુસ્તક પર આધારિત છે આ ફિલ્મ. ઉમદા કાર્યકર મિત્તલબેન પટેલના પુસ્તક સરનામા વગરના માનવીઓ પર આધારિત ગુજરાતી ફિલ્મ ભારત મારો દેશ છે અને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021માં 6 એવોર્ડ્સ મળ્યા છે. મિત્તલબેન હંમેશાથી વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યો કરતા આવ્યા છે. આ જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરતા રહે છે. તેમની પાસે એ પણ પુરાવો હોતો નથી કે તેઓ ભારતીય છે. મિત્તલબેને આ જાતિના લોકોની વ્યથાઓ અને કથાઓ પોતાના પુસ્તકમાં રજૂ કરી છે અને આ સમગ્ર બાબત કવચ કુંડળ મીડિયા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ ભારત મારો દેશ છે ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે કંડારવામાં આવે છે. આ સુંદર વિષય વસ્તુને લોકો સુધી પહોંચાડવાનું કામ યુવા નિર્માતા ક્રિષ્ના શાહે કર્યું છે. ક્રિષ્ના શાહ સાથે તેમના પિતા સંજય શાહ જેકીએ પણ આ ફિલ્મને યોગ્ય ન્યાય આપવા માટે ઘણું કાર્ય કર્યું છે. ઉપરાંત લેખન કાર્ય અને ફિલ્મનું દિગ્દર્શન ભાવિન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હિતુ કનોડિયા, ડેનિશા ઘુમરા, કોસંબી ભટ્ટ, મનીષા ત્રિવેદી, પ્રશાંત બારોટ, રાજુ બારોટ વગેરે જેવા પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્મના દરેક કલાકારોએ પોતાના પાત્રને અદ્ભુત ન્યાય આપીને સમગ્ર ફિલ્મને ખૂબ જ જીવંત બનાવી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ લોકડાઉનના સમયે બનાવવામાં આવી હતી અને ટૂંક સમયમાં જ OTT પ્લેટફોર્મ પણ રજૂ થશે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021માં ફિલ્મ મહિલા સશક્તિકરણ અંગેની શ્રેષ્ઠ ફિલ્મ બની. આ માટે બેસ્ટ ફિલ્મ પ્રોડ્યુસરનો એવોર્ડ ક્રિષ્ના શાહની તથા ડિરેક્ટર ભાવિન ત્રિવેદીને શ્રેષ્ઠ દિગ્દર્શક તથા મહિલા સશક્તિકરણ અંગેના શ્રેષ્ઠ ફિલ્મ દિગ્દર્શક એમ 2 એવોર્ડ પ્રાપ્ત થયા. ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર શ્રી ડેનિશા ઘુમરાને પણ મહિલા સશક્તિકરણ અંગેની ફિલ્મની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો તથા સહાયક અભિનેત્રી તરીકે મનીષા ત્રિવેદીને રાજ્ય સરકાર તરફથી એવોર્ડ મળેલ છે. ઉપરાંત શ્રેષ્ઠ ડ્રેસ ડિઝાઇનર તરીકે કોસ્ટ્યુમ ડિઝાઇનર પૌરવી જોશીને એવોર્ડ એનાયત કરાયો હતો. ફિલ્મના પ્રોડ્યુસર ક્રિષ્ના શાહે જણાવ્યું કે સારી ફિલ્મ ક્યારેય સારી ટીમ વગર શક્ય નથી. તેથી ફિલ્મના પડદા પરના અને પડદા પાછળના એમ દરેક કલાકાર કસબીઓ ખૂબ અગત્યના હોય છે. અમે અમારી ફિલ્મમાં વિચરતા સમુદાયના લોકોની જીવનની વાતને ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે. આ ફિલ્મનો વિષય જ તેનું અત્યંત મહત્વનું પાસું છે. આ પ્રકારની સંવેદનશીલ વિષય વસ્તુને લોકો સુધી પહોંચાડવી અત્યંત જરૂરી છે કે જેનાથી આપણા દેશના આ અભિન્ન સમુદાયના લોકોને વાચા મળે. અમે આ ફિલ્મ બનાવીને એક ભારતીય તરીકે ગર્વ અનુભવીએ છીએ. મિત્તલબેન પટેલે અનુભવેલા પ્રસંગોની ઘટનાઓ તેમણે પોતાના પુસ્તકોમાં રજૂ કરી છે અને આ જ ઘટનાઓ ફિલ્મમાં નાટ્યાત્મક સંવેદનશીલ રીતે રજૂ કરાયા છે. ભારતીય સમુદાયમાં એક એવો સમુદાય છે કે પોતાનું ભારતીય હોવાનું અસ્તિત્વ માંગી રહ્યો છે અને ઘણા વર્ષોથી રજડપાટ કરી રહ્યો છે. અભણ અને પછાત દશામાં લાચાર રીતે જીવન જીવી રહ્યો છે. આ સમુદાયને મદદ કરવાનો સંદેશ આપતી ફિલ્મ એટલે ભારત મારો દેશ છે. ફિલ્મ જે સમુદાય પર આધારિત છે તેમની મોટાભાગની વસ્તી ગુજરાતમાં ઈડરમાં વસે છે. તેથી આ ફિલ્મનું શૂટિંગ ઈડર ખાતે લાઈવ લોકેશનમાં જ કરવામાં આવ્યું, જેના માટે ત્યાંના ધારાસભ્ય અને કથાના નાયક હિતુભાઈ કનોડિયાએ ખૂબ મદદ કરી. વિચલિત સમુદાયના કચડાયેલા, અશિક્ષિત, બેરોજગાર, રજડપાટ કરતા માનવીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી મદદ કરવાનો અને તે લોકો સમાજમાં સમાનભેર ઊભા રહે તે માટે મદદ કરવાનો સંદેશ શહેરોમાં રહેતા શિક્ષિત લોકો સુધી પહોંચે તે આ ફિલ્મ થકી એક પ્રયાસ છે. આપ સૌનું સ્વાગત, અભિવાદન કે આપ આજે ઉપસ્થિત થયા છો. આ ફિલ્મ વિશે ખૂબ સરસ વાત કરી હિતુભાઈએ અને તમે બધા પરિચિત હશો કે વિચરતી અને વિમુક્ત જાતિ એ ગુજરાતમાં એવા 10 લાખ નાગરિકો છે કે જેમની પાસે આ પ્રકારનું કોઈ પોતે હયાત છે કે આ દેશના નાગરિક છે એવું એમની પાસે પુરાવો નહોતો. હવે ધીમે ધીમે સરકાર પણ ખૂબ સુંદર કામ કરી રહી છે અને ભારતમાં એવા 40 લાખ લોકો છે. પહેલા તો એ વિચરતી એટલા માટે હતી કે એમનો વ્યવસાય ચાલતો હતો. એ મદારી હોય કે ઘંટીના પટ ટાંકવા વાળાનું કામ કરતા હોય. હવે જીવનમાં જે પરિવર્તન આવ્યું, જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું, તેના કારણે એમના વ્યવસાય લુપ્ત થઈ ગયા. અને વ્યવસાય લુપ્ત થઈ ગયા એટલે વિચરણ અટકી ગયું. એટલે એ લોકો એવી સમસ્યાઓ અનુભવતા હતા કે જ્યાં જાય ત્યાં એક ગામના લોકો કે વિસ્તારના લોકો એમને એવું કહે અહીં નહીં રહેવાનું, અહીંથી બીજે. તો આરતીબેને પણ કહ્યું અને આપણા ભાઈ હિતુભાઈએ કહ્યું એમ મિત્તલબેને એ દિશામાં ખૂબ કામ કર્યું. મારું નામ કૃષ્ણા શાહ છે અને આ ફિલ્મનો હું પ્રોડ્યુસર છું. ભારત મારો દેશ છે એનો હું પ્રોડ્યુસર છું. અને આ ફિલ્મની વાત કરું તો ફિલ્મનો વિચાર એ રીતે આવ્યો કે ઘણી બધી
કમર્શિયલાઇઝ ફિલ્મ અમે ઘણી બધી કરી છે કે આ તો મા બાપના આશીર્વાદ છે, આવતા તેના છે, જેમ પ્રશાંત સરે કીધું છે. પછી કોરોનાનો સમય આવ્યો, ઓટીટીનો સમય આવ્યો, કન્ટેન્ટનો સમય આવ્યો, તો પછી એ કહ્યું કે આ વિંગ કેમ આપણે બાકી રાખીએ એઝ અ ફિલ્મ મેકર, કંઈક નવું એક્સપ્લોર કરીએ, કંઈક નવું આપીએ. તો આપણે એવું કંઈક આપીએ કે જે ખરેખર સમાજમાં કે એમાં કંઈક ચેન્જ લાવી શકે. એજ્યુકેશન દ્વારા અથવા ફિલ્મ દ્વારા આપણે કહીએ છીએ કે આપણે લાવી શકીએ છીએ. તો એ પ્રયાસમાં આ ફિલ્મ બનાવી. અને ફિલ્મ બનાવતા અમે જ્યારે વિચાર કર્યો ત્યારે પપ્પાએ કીધું કે ભાવિનભાઈ મળ્યા, ભાવિનભાઈની સ્ટોરી અમે જોઈ. ભાવિનભાઈની સ્ટોરી પછી અમે ઘણી બધી ડિસ્કશન કર્યા પછી એક નિર્ણય આવ્યો કે ભાઈ ના, હવે આપણે આ ફિલ્મ આ રીતે બનાવી છે. બનાવતા ગયા એમ ટીમ બનતી ગઈ એમ આજે રિઝલ્ટ તમારી. આ ફિલ્મ વિચરતી વિમુખ જાતિ ઉપર એ લોકો જ્યારે પોતાની ઓળખ પત્ર માટે ધક્કા ખાતા હોય, એ લોકો જ્યારે ફાંફા મારતા હોય, અધિકારીઓના ઓફિસીસમાં જાય તોય એ લોકોને ઓળખપત્રો ના મળે, એ દર્શાવતી આ ફિલ્મ છે. જે આજથી થોડા વર્ષ પહેલાની ઘટના હતી. થોડા વર્ષો પહેલા આવું થતું હતું. અત્યારે પરિસ્થિતિ સારી થઈ છે, પણ પહેલાની જે ઘટના હતી એને દર્શાવતી આ ફિલ્મ છે. અને અમે લોકોએ ખૂબ નિખાલસપણે ક્યાંય પણ કોઈ પણ વાત, ભલે ને હું રહ્યો પિક્ચરની અંદર, તે છતાંય પ્રોડ્યુસરે કે ડિરેક્ટરે કોઈ પણ પલડું છુપાય કે કોઈ પણ પલડું ભારે થાય, કંઈ બતાવવું કંઈ ના બતાવવું, એ રીતે નહીં, નિખાલસપણે વિચરતી વિમુખ જાતિની જે પરિસ્થિતિ વર્ષો પહેલા હતી એ દર્શાવી છે. અને બે રીતે નવાજે છે. એક તો કે વિમેન એમ્પાવરમેન્ટને બતાવતી જતાવતી આ એક ફિલ્મ છે. એક ખૂબ મોટી ઘટના છે, કારણ કે ગુજરાત સરકારે કીધું હતું કે અમે સ્ત્રી સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છીએ. તો એના સંદર્ભમાં એન્ટરટેનમેન્ટની અંદર પણ જ્યારે કોઈ વિમેન એમ્પાવરમેન્ટની ફિલ્મ બનશે તો એને પણ અમે આ રીતે બિરદાવીશું ને આજે કરીને બતાવીશું. બીજું, જ્યારે સરકાર 6 એવોર્ડ આપતી હોય છે જે ફિલ્મને, ખરેખર સેલિબ્રેશનની વાત છે. ભારત મારો દેશ છે એને બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર, એ રીતના બધા અવોર્ડ્સ મળ્યા છે. એટલે અમે લોકો સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા ઉત્સાહને, આ ફિલ્મ પ્રત્યેની અમારી જે શ્રદ્ધા હતી, અમારી જે લાગણી હતી, એને ખરેખર સરકારે અને એ જ્યુરી મેમ્બરોએ સમજી અને અમને આજે આ માહોલમાં અમને લાવીને મૂક્યા છે કે આજે અમે એક મીડિયાનો કોન્ફરન્સ રાખી શકીએ છીએ અને હરખમાં ફરીથી ફિલ્મનું સ્ક્રીનિંગ કરવાના છીએ. જે લોકો કોરોના દરમિયાન આ ફિલ્મ રિલીઝ થઈ નતા જોઈ શક્યા એ લોકો. એટલે આઈ હેડ ઓલ ધ રીઝન્સ કે હું આ ફિલ્મ કરું. ઘણા લોકોએ કીધું કે હિતુભાઈ તમારો રોલ આમાં આમ છે ને આટલો છે ને આમ. આઈ વોઝ લાઈક, ભાઈ જે પણ હોય એ આ વાત લોકો સુધી પહોંચવી જોઈએ અને હું એમાં સહભાગી બન્યો છું એ મને ખૂબ જ મારા માટે મોટી વાત છે. આ વિચરતી વિમુખ જાતિ પાછળ વર્ષો પહેલા બહુ જ એ લોકોની કથળી હાલત હતી અને મિત્તલબેને અવાજ ઉપાડ્યો હતો, ખૂબ સુંદર રીતે રજૂઆતો કરી હતી સરકારોમાં. અને જે રીતે એમણે રિહેબિલિટેશન કે પછી જે રીતે આ લોકોને સપોર્ટ થઈ શકે એની પૂર્ણ કોશિશ કરી હતી. એટલે એમના સપોર્ટ સાથે આ ભાવિનભાઈએ આ સુંદર મજાની સ્ક્રિપ્ટ રેડી કરી. જો કે આજની તારીખમાં તમને કહું તો એની વિચરતી વિમુખ જાતિ માટે નિગમ પણ છે સ્ટેટની અંદર અને આયોગ પણ છે કેન્દ્રની અંદર. એટલે એ ધ્યાન રાખવામાં આવ્યું છે સરકાર તરફથી. પણ એની સાથે સાથે અમારા ફિલ્મની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ખૂબ સુંદર અભિનય સાથે અમારા મેઇન મુખ્ય, તમે હીરો કહો તો સ્ક્રિપ્ટ છે અને બીજા હીરો કહો ને તો એ ડેનિશા ગુમરાહ છે. ડેનિશાએ જે રીતે અભિનય આ પિક્ચરની અંદર કર્યો છે ને, ખરેખર એ સરાહનીય છે. અને બેસ્ટ પાર્ટ એ મારું સૌભાગ્ય છે એ વખતે હું ધારાસભ્ય હતો અને પ્રોડ્યુસર ડિરેક્ટર સાહેબ મળીને જ્યારે કે એવું લોકેશન ગોતતા હતા જ્યાં આ ફિલ્મ શૂટ કરી શકાય. અને મારા જ વિસ્તારની અંદર મારા 2 તાલુકા ઈડર અને વડાલી, એમાંના વડાલીની અંદર એક મદારી વસાહત ત્યાં વસેલું હતું અને એ લોકેશન એ લોકોને ગમ્યું અને ત્યાં સાચા લોકેશનની અંદર જઈને અમે લોકોએ આ ફિલ્મનું શૂટિંગ કરી છે, ફિલ્માંકન કર્યું. જે ફિલ્મ બહુ જુદી છે. આપણા માટે બહુ સહેલું છે, આપણે બેંકની લોન લેવા જઈએ, આપણે ક્યાંક એડમિશન લેવા જઈએ કે પછી
ગેસની સબસિડી લેવા જઈએ, કંઈ પણ, તો શું કે આપણને કોઈ પણ માણસ આધાર કાર્ડ અને પેન કાર્ડની કોપી આપી દો ને એટલે તમારું કામ થઈ જશે. 100માંથી 99 કેસમાં એવું થઈ પણ જાય. પણ એવા માણસોનું શું કે જેમની પાસે કોઈ આધાર જ નથી, જેમની પાસે કોઈ સરનામું નથી. આપણે વિચારીએ કે ગામે ગામ ફરીને નટ બજાણિયાના જે ખેલ આપણે જોતા હોઈએ છીએ કે પછી મદારી જોતા હોઈએ છીએ, એવા લોકો કે જેમણે પોતાના કામ માટે દરેક જગ્યાએ જવું પડે છે. કેટલાક લોકો એવા છે કે જે મજૂરી કરવા જ્યાં કન્સ્ટ્રક્શનની સાઇટ્સ ચાલતી હોય ત્યાં આવે છે. કેટલાક માણસો પાણીની અછતને કારણે હિજરત કરી જાય છે. એ લોકો 6 મહિના બહાર રહે, 6 મહિના પછી પાછા પોતાના દેશમાં જઈને રહે. એવા લોકોની વાત એની પરથી મિત્તલ પટેલ જે વિચરતી અને વિમુક્ત જાતિ માટે બહુ સુંદર કામ કરી રહ્યા છે, એમણે બહુ સુંદર પુસ્તકો લખ્યા છે. સરનામા વિનાના માનવી, કે જેમનો કોઈ આધાર નથી, જેમનું કોઈ સરનામું નથી, એવા વ્યક્તિઓની વ્યથાને વ્યક્ત કરતી વાત એટલે ભારત